હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બેટા શરૂઆત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 એસાઇનમેન્ટ સોલ્યુશન વિષય વિજ્ઞાન. ઓકે, વિભાગ બી પ્રકરણ નંબર 1. વિડિયો શરૂ કરતા પહેલા તમને ખાસ માહિતી આપી દઉં કે બેટા ગણિતનું એસાઇનમેન્ટ ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યું છે. ના જોયા હોય વિડિયો તો ચોક્કસથી વિડિયો જોઈ લેવા કે જેથી તમને ગણિતમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, તો ચલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે વિભાગ બી પ્રકરણ 1 વિજ્ઞાન. ઓકે, ચલો પહેલો પ્રશ્ન અહીંયા આપણને આપ્યો છે, નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. હવે અહીંયા બેટા તમને શું કીધું કે વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. હવે વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં આપણે ગોઠવીએ બેટા, તો એનો અર્થ કે સૌથી પહેલા તો જે પદાર્થની ઘનતા સૌથી ઓછી હોય એ આપણે લખવાની, પછી સ્ટેપ બાય સ્ટેપ ઘનતા વધતી જાય એ પ્રમાણે આપણે લખતા જઈશું. ઓકે, ચલો હવે પહેલા એ સમજો કે કદાચ માની લો કે પરીક્ષાની અંદર તમને હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી આના સિવાય અન્ય કોઈ પદાર્થ આપ્યા હોય તો તમે કેવી રીતે ગોઠવશો? આ તો તમે ગોખી નાખશો, તમને આવડી જશે. એટલે એના માટે તમને શું ખબર હોવી જોઈએ? ઘનતાનો અર્થ ખબર હોવી જોઈએ, અથવા ઘનતા શેના ઉપર આધાર રાખે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો જુઓ બેટા, ઘનતાનું સૂત્ર શું થાય? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થશે. તમે કહેશો હા સર. ચલો, તો એનો અર્થ શું થયો કે ઘનતા પ્રોપોર્શનલ ટુ દળ, મતલબ ઘનતા એ દળના કેવી છે? સમપ્રમાણમાં. સોરી, હવે દળના સમપ્રમાણમાં હોય એટલે કે જેમ પદાર્થનું દળ વધતું જશે એમ ઘનતા શું થશે? વધતી જશે. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ બેટા. અહીંયા તમને કેટલાક પદાર્થ આપેલા છે. પહેલું છે હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. તો આ બધા પદાર્થની અંદર આપણને એવું કીધું છે વધતી જતી ઘનતા, એટલે કે વધતી જતી ઘનતા જો આપણે ગોઠવવાના હોય તો સૌથી ફોરવું એટલે કે સૌથી ઓછા દળ ધરાવતું કોણ છે? તમે કહેશો સર હવા છે. તો હવાની ઘનતા સૌથી ઓછી હશે. ચલો તો આપણે લખીએ હવા. ચલો એનાથી થોડું પ્લસ, તો કે સર ચીમનીમાંથી નીકળતો ધુમાડો, ચીમનીમાંથી નીકળતો ધુમાડો. ચલો એના કરતા થોડું બેટા પ્લસ, તો કે સર રૂ. ચલો એના કરતા થોડું વજન વધારે કોનું હશે? તો કે સર પાણી. એના કરતા વધારે સર મધ. એના કરતા વધારે ચોક. અને એના કરતા પણ વધારે લોખંડ. તો એનો અર્થ શું થયો બેટા અહીંયા? કે સૌથી ઓછી ઘનતા કોની છે? હવાની. અને સૌથી વધારે ઘનતા કોની છે? લોખંડની. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2. ગલન બિંદુ એટલે શું? બરફનું ગલન બિંદુ જણાવો. હવે અહીંયા બેટા ખાસ ધ્યાનથી જુઓ. ગલન બિંદુ સિમ્પલ આપણે એવું માનીએ કે ધારો કે હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું, ફ્રીજની અંદર આપણે બરફ થવા માટે પાણી મૂક્યું હોય તો એવું કોઈ દિવસ થયું? ફ્રીજ ખોલ્યું, ફ્રીઝરમાં જેવી આમ તપેલી નાખી એવું બરફ થઈ ગયું, જેવી તપેલી બહાર કાઢી એવું પાણી થઈ ગયું. મતલબ આપણે મૂકીએ બહાર કાઢીએ, મૂકીએ બહાર કાઢીએ, બરફ પાણી એવું થાય? તમે કહેશો ના થાય સર. કેમ ના થાય? તો પાણીને ઓગળવા માટે એટલે કે પીગળવા માટે એટલે કે બરફ એટલે કે ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થવા માટે ચોક્કસ શું હોવું જોઈએ? તાપમાન હોવું જોઈએ. નકર આપણે બરફ ગોળો ખાવા જઈએ, પેલો ભાઈ આપણને બરફ ગોળો ડીશમાં આપે, હજી તો એમ ફ્રીજમાં એટલે કે એનું જે બકેટ હોય, બોક્સ હોય જેની અંદર બરફ રાખ્યો હોય એમાંથી બહાર કાઢે બરફ પાણી થઈ જાય. થાય ને એવું? પણ એવું થતું વાસ્તવમાં નથી. કેમ કે એને પીગળવા એટલે કે ઓગળવા માટે ચોક્કસ શું જોઈએ? તાપમાન જોઈએ. તો એનો અર્થ સિમ્પલ એવો થાય કે ગલન બિંદુ એટલે ગલન એટલે પીગળવું.
ગલન એટલે શું થાય બેટા? પીગળવું. અને પીગળે કોણ? દિલનો મરીઝ. એવું કોઈ આમ ઘાયલ થયેલો હોય દિલથી, નવું આમ બ્રેકઅપ થયું હોય, પીગળી જાય એવું ના. દયા આવી એવું ના, એવું નહીં બેટા. ખાસ જુઓ, ગલન બિંદુ એટલે જે ઘન પદાર્થ અથવા જે તાપમાને અથવા લઘુત્તમ તાપમાને, જે લઘુત્તમ તાપમાને ઘન પદાર્થ પીગળે છે તે તાપમાનને તે ઘન પદાર્થનું પીગળે છે, અથવા આપણે શબ્દ અહીંયા વિજ્ઞાનની ભાષામાં લખીએ કે પદાર્થનું ગલન થાય છે તે તાપમાને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. ચલો, અને પાણીનું ગલન બિંદુ કેટલું છે બેટા? તો પાણીનું ગલન બિંદુ એટલે ગબી શોર્ટમાં લખું 273.15 કેલ્વિન. ઓકે, ચલો એના પછી ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? ઘન CO2 હવે આપણે જાણીએ છીએ કે નોર્મલી જે CO2 હોય એ કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં હોય. તો એનો અર્થ શું થયો કે ઘન છે, તમે એને વાતાવરણમાં લાવશો તો એક વાતાવરણ દબાણે ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થઈ જશે. પ્રવાહી બનતું નથી. તમે વિચારો કે ધારો કે બરફ હોય તો બરફને હું ગરમ કરું તો એનું શું બને? પાણી બને. હજી હું તાપમાન વધારું તો એનું શું બને? વરાળ બને. તો એનો મતલબ પહેલા ઘનમાં ટ્રાન્સફર થયું, પછી પ્રવાહીમાં ને પછી વાયુમાં. ત્રણેય અવસ્થા આપણને જોવા મળી. જ્યારે અહીંયા શું થશે? ઘન CO2 ને તમે એક વાતાવરણ દબાણની અંદર રાખશો તો એ ઘન CO2 નું સીધું જ રૂપાંતર વાયુમાં થઈ જશે. એટલે કે પ્રવાહીમાં રૂપાંતર પામ્યા વગર શું થશે? વાયુમાં રૂપાંતરિત થઈ જશે અથવા પરાવર્તિત થઈ જશે. એટલા માટે એને સૂકો બરફ કહેવામાં આવે છે. અહીં લખીશું આપણે કે ઘન CO2 ને એક વાતાવરણ દબાણમાં પ્રવાહીમાં રૂપાંતર પામ્યા વગર વાયુમાં રૂપાંતર થાય છે. તેથી ઘન CO2 ને સૂકો બરફ કહેવામાં આવે છે. ચલો, ઓકે, લખી લો બેટા. ચલો, પ્રશ્ન નંબર 4. ગરમ તેમજ સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક આપે છે, શા માટે? હવે અહીંયા સમજો, હું તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું. આપણે ઉનાળાનો સમય હોય અને તમે બપોરે રસ્તા ઉપર ચાલતા જતા હોય, ગરમી પડતી હોય અને તમે ઝાડ નીચે ઊભા રહો તો તમને શેનો અનુભવ થાય? તમે કહેશો સર ઠંડકનો અનુભવ. તે ઠંડકનો અનુભવ કેમ થયો? તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે. એ ખોરાક બનાવતી વખતે જે પણ પાણી યુટિલાઇઝ થાય એના સિવાયનું જે પાણી હોય, વધારાનું પાણી, એને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ક્યાં છોડે? વાતાવરણની અંદર છોડે. અને વાતાવરણની અંદર એ પાણી જે ગરમી હોય એ ગરમીનું શું કરે? શોષણ કરે. અને શોષણ કરે અને એના લીધે પાણીનું શું થાય? બાષ્પીભવન થાય. અને બાષ્પીભવનના કારણે આપણે જ્યારે ઝાડ નીચે ઊભા રહીએ તો આપણને શેનો અનુભવ થાય? ઠંડકનો અનુભવ થાય. એટલે તમે કહેશો સર હા, તો અહીંયા પણ સેમ વસ્તુ થશે. કેમ કે ગરમ તેમજ સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક ધરાવે છે, કારણ કે રણની અંદર જે બાષ્પીભવન થવાનો જે દર હોય છે એ દર વધી જાય છે. તો અહીંયા સિમ્પલ આપણે લખીશું કે ગરમ તેમજ
ગરમ તેમજ સૂકા દિવસોમાં રણમાં બાષ્પીભવન દર વધી જવાથી રણ વધુ ઠંડક ધરાવે છે. એટલે બાષ્પીભવનનો દર વધી જાય એટલે ગરમી હોય જે વાતાવરણની એનું શું થઈ જાય, શોષણ થઈ જાય અને એના લીધે આપણને શું લાગે, ઠંડક લાગે. ઓકે, ચલો નીચે દર્શાવેલા તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ગોઠવો. હવે અહીંયા જે આપણને તાપમાન આપ્યા છે બે, એ કયા માપક્રમમાં આપ્યા છે? તો જો પાછળ આપણને એકમ આપ્યો છે કેલ્વિન માપક્રમ છે. તો આગળ એક સૂત્ર ઓલરેડી આવી ગયું કે કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273. એટલે સેલ્સિયસ કેલ્વિનમાં તમારે ફેરવવું હોય તો સેલ્સિયસમાં તમારે 273 પ્લસ કરવાના. તો અહીંયા આપણે શેમાં ફેરવવાનું છે? સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો સેલ્સિયસ ને આ બાજુ લઈએ અથવા 272 ને આ બાજુ લઈએ તો 273 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો હવે આપણે શું લખીશું? તો સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273. ચલો કેલ્વિન છે 293, 273 બાદ થાય એટલે કેટલા વધે? 20 સેલ્સિયસ. ચલો એ જ રીતે અહીંયા સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273. ચલો કેલ્વિન આપણને કેટલા આપેલા છે? 470 માઇનસ 273. ચલો 10 માંથી 3 જાય તો 7, 16 માંથી 7 જાય તો 9, 3 માંથી 1 જાય તો 3 માંથી 2 જાય તો 1 એટલે કેટલા? 197 સેલ્સિયસ. ઓકે, ચલો નીચેના પદાર્થો પૈકી ઉદ્ધવપાતન પામતા પદાર્થો કયા છે? તો પહેલા તો તમને આ શબ્દનો અર્થ ખબર હોવી જોઈએ. ઉદ્ધવપાતન એટલે શું? તો અહીંયા હું લખું, જોજો બેટા. ઉદ્ધવપાતન એટલે એવા પદાર્થો કે જેનું ઘનમાંથી સીધું રૂપાંતર શેમાં થાય? વાયુ પદાર્થની અંદર. ઘનમાંથી સીધા જ વાયુ. તો અહીંયા તમને આપેલું છે બરફ, એમોનિયમ ક્લોરાઇડ, મીઠું, નેપ્થેલિન, ઘી, કોપરેલ અને કપૂર. ઓકે, ચલો તો પહેલું આવશે એમોનિયમ ક્લોરાઇડ. ચલો મીઠું ના થાય બેટા. બીજું આવશે નેપ્થેલિન તમે ગરમ કરો તો એ ઘન હોય, સીધું શું બની જાય? વાયુ બની જાય. અને કપૂર તો આપણે જાણીએ જ છીએ, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ. તો કયા ત્રણ આવશે? એમોનિયમ ક્લોરાઇડ, નેપ્થેલિન અને કપૂર. ઓકે, લખી દો બેટા. ચલો તો અહીંયા બેટા આપણું સેક્શન બી ની અંદર પહેલું પ્રકરણ પૂરું થયું. તમને કોઈ પણ પ્રશ્નની અંદર ખ્યાલ ના આવે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. ગણિતનું ઓલરેડી એસાઇનમેન્ટ સોલ્યુશન આપણે અપલોડ કરી દીધું છે, તો એનું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે અને આપણી વોટ્સએપ ગ્રુપની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. તમારે કોઈ પણ પ્રકારનું મટીરિયલ જોઈએ કે પીડીએફ જોઈએ તો તમે ગ્રુપમાં જોઈન કર્યા પછી બેટા ચોક્કસ મેસેજ કરવાનું રાખો. ઓકે, અને આપણે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરીશું, આપણા મિત્રોને શેર કરીશું, બરાબર. અને તમને ગમ્યો હોય, તમને ખ્યાલ આવી હોય તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. તમે કોમેન્ટ કરશો તો મારો ઉત્સાહ વધશે તો એટલી તમને ભણવાની મજા આવશે. ઓકે, થેન્ક યુ.